નિફ્ટી 25,600ના કોલમાં બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે? ભાઈ જ્યાં સુધી આ પ્રીમિયમ 80ની નીચે છે ને ત્યાં સુધી બ્રેકડાઉન છે. જો મોર્નિંગમાં 80ની ઉપર 1-15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, ફરી તમને 70-72ની આજુબાજુ અથવા તો આ 62 ક્લોઝિંગની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય અને 80ને બ્રેક કરી દે તો 110ના ટાર્ગેટ માટે વન વેમાં જઈ શકાય. પણ ખાસ વસ્તુ યાદ રાખજો, 110ની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને 110એ સપોર્ટ લેતું દેખાય અથવા તો આ 80ની આજુબાજુ આ લેવલ ઉપર સપોર્ટ લેતું દેખાય, મિડલમાં ક્યાંય પણ એમ સપોર્ટ કેન્ડલ આપણી જે છે એ દેખાય તો એન્ટ્રી કરી શકાય અને 110 બ્રેક કરી દે તો 162 અને 196ના ટાર્ગેટ માટે જઈ શકાય. એનાથી ઉપર જાય તો 241. નહીંતર પછી આપણે ધારો કે આ પ્રીમિયમ 80ની નીચે જ મોર્નિંગમાં રહ્યું તો 31ની આજુબાજુ નજર રાખશું અને ત્યાં સપોર્ટ કેન્ડલ મળે તો 62 અને 80ના ટાર્ગેટ માટે જઈ શકાય.